તો અત્યારે ભુજમાં અમે મહાવીરનગરમાં વાછડા લેવા માટે આવ્યા છીએ અને 3 વાછડા અહીંયાથી લીધા છે. વંડામાં ભાઈ તમે કોનો કોન્ટેક્ટ કર્યો હતો વાછડા લેવા માટે? તમારો જ કોન્ટેક્ટ કર્યો હતો. તમે મળ્યા હતા, પછી તમારી કોનાથી વાત થઈ હતી ત્યાં ગૌશાળામાં? આપણે હરુભાથી વાત થઈ, પછી મૂર્તિભાઈથી વાત થઈ. મૂર્તિભાઈ નંબર આપ્યો. બરાબર. શું વાછડા લીધા પહેલાં થોડી ટ્રસ્ટીમાં કે કમિટી મેમ્બર બધાને વાત કરીએ અને કઈ રીતની જરૂરિયાત છે, કેવા વાછડા છે, પછી સંસ્થામાં લઈ જતા હોઈએ છીએ. એટલે બધી વાતચીત થઈ પછી હવે લેવા માટે આવ્યા છીએ. અને આ ગાયો 3 ગાયો રાખી છે, બધી તમારી જ છે ગાયો? હા, બધી અમારી જ છે. બરાબર, સરસ. પછી ગાયોને શું કરો? દૂધ એનું દૂધ ઘરે જ વાપરી નાખી. દૂધ ઘરે જ વાપરો? બરાબર. ફેમિલી મોટી છે અમારી. બરાબર. શું નામ તમારું આખું? મારું નામ ચાવડા હરદીપસિંહ શૈલેન્દ્રસિંહ. હા, પપ્પા છે? કોણ છે? હા. બરાબર. આવો, તમારું શું નામ? મારું નામ શૈલેન્દ્રસિંહ. શૈલેન્દ્રસિંહ. બરાબર. ભલે, સરસ. તમે શહેરમાં રહો છો, ગાયું રાખો છો અને દેશી ગાય રાખો છો. હાજી. એ બહુ સારું છે, જોઈને મજા આવી. અને એમની પરિસ્થિતિ એ પ્રમાણે છે કે બહુ પોતે ફાઇનાન્શિયલી બરાબર નથી અને વાછડા વધારે હતા. એટલે એમને રિક્વેસ્ટ કરી કે વાછડા જો તમે લઈ જાઓ સંસ્થામાં તો સુખી થાય અને બરાબર રીતે રહી શકે. એટલે હવે હજી એક બીજી જગ્યાએ ગણેશનગરમાં, બરાબર ને મુરજીભાઈ? હા, ગણેશનગરમાં જવાનું છે. ત્યાં એક રબારીભાઈના વાછડા છે 4, એ ત્યાંથી લેવાના છે અત્યારે. ભાઈ તમારું મારું નામ છે રબારી પાલારાણા. રબારી પાલારાણા. બરાબર. તમારો એક વાછડો? મારો એક વાછો. તમારું નામ? ખેતાભાઈ રબારી. ખેતાભાઈ. તમારા કેટલા? મારો હમણાં એક જ છે, 2 વાડામાં છે. બે વાળા એ બીજા ફેરામાં લઈ જશો? બરાબર. બરાબર. ક્યાં જાય છે વાછડા, ખબર છે તમને? હા, ભારા પર ક્યાં જાય છે? નંદીશાળા. બંદીશાળા. બરાબર. જોઈ છે તમે ત્યાં આવ્યા છો? મૂક્યા છે પહેલા. બરાબર. બહુ સારી સુવિધા છે. આવ્યા છો તમે પહેલા ત્યાં? જવા મૂક્યા છે બીજા. બરાબર. ના ના આવ્યા હતા. સેવા તમે આજીવન કરશું, ના ના છે. પણ ખાલી જોવા આવજો. તમારી સેવા સારી છે. તમારી પર્વતભાઈની બહુ સેવા સારી છે. હા, પરબતભાઈ ઘણી સેવા કરે છે. તમે ઘણી કરો. પાણીની કુંડીઓ આવાડા હો તે ઘણું હા, એટલું કરી છે. જોવા આવજો ને ચા પાણી પી જાજો, બસ. બીજું કાંઈ નહીં. આવવાનું ખાલી પૂછા કરવા. ભલે.